હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી આપણા સમાજમાં જે સામાજિક કુરિવાજો છે એના કારણે આપણો સમાજ આર્થિક રીતે બરબાદ થઈ રહ્યો છે। એમાં ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કર્યા। તો છેલ્લા 5 વર્ષમાં માત્ર લોકાચારમાં સાડી અને રૂમાલ જે બાંધવાની પ્રક્રિયા હતી, 10-10, 15-15 રૂમાલ લઈને જતા હતા, એમાં ઘટાડો કરતા આજે 200 કરોડ રૂપિયા જેટલી આપણે બચત કરી શક્યા છીએ 5 વર્ષની અંદર। તો મિત્રો, તમે સમજી શકો છો કે આપણે જે ખોટા ખર્ચાઓ કરીએ છીએ એના કારણે આપણે કેટલા આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છીએ। તો હજુ પણ આપણા સમાજમાં એવા ઘણા ખર્ચાઓ છે જે નાબૂદ કરીએ અથવા ઓછા કરીએ તો આપણી આર્થિક રીતે જે બરબાદી થઈ રહી છે એમાં ઘટાડો કરી શકીએ એમ છીએ। સામાજિક કુરિવાજોની વાત કરીએ તો આપણું જે ચડોતરા પ્રથા છે એમાં આપણે કોઈ પણ માંદગી સબબ વ્યક્તિ ગુજરી જાય, 25 કે 30 વર્ષના સંબંધો હોય આપણે, અને એ વ્યક્તિ મરી જાય તો આપણે છેલ્લે એમની પાસેથી વેર લેવાનું કરીએ છીએ। તો આપણે જ્યારે આખા વિશ્વને આદિવાસી સંસ્કૃતિનું એમ કહેતા હોઈએ કે આદિવાસી સંસ્કૃતિ આખા વિશ્વમાં સૌથી ઉત્તમ સંસ્કૃતિ છે, બધા સમાજો કરતાં આપણે ઉત્તમ છીએ એવી વાતો કરતા હોઈએ તો 30-35 વર્ષ, ઘણા તો 60 વર્ષે કે 65 વર્ષે ગુજરી જાય તો પણ આપણે વેર લેવાનું કરીએ છીએ। તો આ આપણા સમાજને એક બરબાદ કરતું, આર્થિક રીતે નુકસાન કરતું અને સામાજિક રીતે નુકસાન કરતું પરિબળ છે। તો આ આપણે નાબૂદ કરવું જોઈએ। તો ભવિષ્યમાં આપણે આપણામાં જે ખોટી પ્રથાઓ છે એ એક નાબૂદ કરીશું તો આપણો સમાજ આગળ આવશે। એટલે આ તબક્કે આપ સૌને હું વિનંતી કરું છું કે આપણી આજુબાજુમાં આવી કોઈ ઘટનાઓ બને અને કોઈએ ખરેખર કોઈનું મારી નાખ્યા હોય તો એની સામે FIR થવી જોઈએ। આપણી જે સામાજિક પ્રથાના કારણે જે લેતી દેતી કરીને સમાધાન કરીએ છીએ એના કારણે આવા ગુનાઓ વધતા જાય છે। તો આમાં સુધારો લાવવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ। આપણા જે લગ્નો થાય છે એમાં જે આપણે ખોટા વ્યસનો કરી અને એક લગ્નમાં 50,000 કે લાખ રૂપિયાનો આપણે ખોટા વ્યસનમાં આપણે પૈસા બગાડતા હોઈએ છીએ। તો આમાં પણ સુધારો થવો જોઈએ અને ભવિષ્યમાં આપણે હવે 92 લાખ રૂપિયા જેટલી જ રકમ ચૂકવવાની બાકી છે, એટલી રકમ ચૂકવાઈ જાય એટલે જમીન આપણા હાથમાં આવે તો ભવિષ્યમાં સમૂહ લગ્નો પણ આપણે કરવાના છે। એ જે જમીન ખરીદી છે એમાં 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ આપણું સ્કૂલો મંજૂર કરાવીએ, ભવિષ્યમાં કોલેજ મંજૂર કરાવીએ અને આપણા બાળકોને ત્યાં ભણાવીએ। અમુક જે બાળકો ભણતા ભણતા ઉઠી જાય છે એમને પણ આપણે પાછા ભણાવવાની કોશિશ કરીએ। એવા ઘણા બધા હેતુઓ છે, ત્યાં આરોગ્ય કેમ્પો કરીએ। આમ જુદા જુદા હેતુઓ રાખીને આપણે કામગીરી કરી રહ્યા છીએ। તો આમાં હમણાં નીતિનભાઈએ કીધું એમ ઘણા નોકરિયાત મિત્રોએ ફાળો આપ્યો છે અને એ ફાળો આપનાર તમામનો હું અહીંયા 2 હાથ જોડીને એમને ખૂબ ખૂબ આભાર માનું છું। આ લગભગ 2 કરોડ અને 59 લાખ રૂપિયા જેટલી રકમ આપણે ચૂકવી છે। તો જે દાતાઓએ આ સમાજના ઉત્થાન માટે, સમાજના સારા કાર્ય માટે જેમણે દાન આપ્યું છે એ સૌ દાતાઓનો હું આ મંચ ઉપરથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને હજુ જે કોઈ મિત્રો દ્વારા જે આર્થિક સદ્ધર છે, આપી શકે એમ છે, જીવનમાં એક જ વખત દાન આપવાનું છે, તો હું અહીંયાથી એ અપીલ પણ કરું છું કે તમારા તરફથી દાન આપવાનું બાકી હોય તો અમે દાન સમાજના હિતમાં સ્વીકારવા માટે તૈયાર છીએ। તો જે મિત્રોને દાન આપવાનું બાકી હોય એ આપ સૌ આગળ આવશો અને સમાજના કામમાં આપ પણ સહભાગી બનશો એવી આ તકે અપીલ કરું છું। આપણે સૌ દર વર્ષે ઉજવણી કરીએ છીએ, પણ ઉજવણી કરી નાચગાન કરીને છૂટા પડી જઈએ છીએ, પણ આપણામાં જે ખામીઓ છે એ ખામીઓ સુધારવા માટે
કોઈ દર વર્ષે એકાદો લક્ષ્ય લઈને કામ કરીએ અને એ જે લક્ષ્ય નક્કી કરીએ એ આવતા વર્ષે આપણે શું કામ કર્યું સમાજમાં એ જો સુધારો આપણે કરી અને ઉજવણી કરીએ તો જ 9મી ઓગસ્ટની ઉજવણી સાર્થક થશે. બાકી દર વર્ષે નાચગાન કરવાથી આપણા સમાજમાં પરિવર્તન આવવાનું નથી. શિક્ષણ છે એ મોટું હથિયાર છે. જો આપણા બાળકોને ભણાવીશું નહીં તો આપણી જમીનો ધીમે ધીમે જેમ જેમ વસ્તી વધતી જાય એમ આપણા પાસે જમીનો એક ઘર બનાવવા જેટલી પણ જમીન ભાગે આવવાની નથી. તો શિક્ષણ હશે તો આપણાને રોજગારી મેળવવા માટેનું એક મોટું હથિયાર બનશે. તો આપણે સૌ આપણા બાળકોને શિક્ષિત કરવા માટે મહેનત કરીએ અને ખોટા વ્યસનોથી દૂર થઈ અને આપણા આ સમાજને તંદુરસ્ત સમાજ બનાવવા માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરીએ. એ જ આશા સાથે આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ આજના કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક ટીમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા જે સામાજિક આગેવાનો રાજકીય પદાધિકારીઓ અને એ બધા અહીંયા આવ્યા છે અને એમનું અહીંયા ટીમ દ્વારા સ્વાગત કર્યું એ માટે પણ આયોજક ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ આપણને જે રેલી આપણી નીકળી એમાં જે સાથ સહકાર આપ્યો છે એ માટે હું પોલીસ તંત્રનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં આપણે ઉજવણી આપણામાં રહેલી ખામીઓ દૂર કરી અને બીજા વર્ષે ઉજવણી કરીએ તો જ ઉજવણી કરેલી ગણાશે. બાકી નાચગાન કરવાથી આપણામાં પરિવર્તન આવવાનું નથી મિત્રો. તો આપણે એક પ્રતિજ્ઞા લઈને જઈએ કે આવતા વર્ષે આપણે આપણામાં રહેલી ખામીઓ વ્યક્તિગત આપણે પોતે પણ આપણને ખબર જ હોય કે મારામાં શું ખામી છે. તો વ્યક્તિગત રીતે આપણે આપણામાં 10 ખામીઓ હોય તો એક વર્ષે એક ખામી દૂર કરીએ, બીજા વર્ષે બીજી કરીએ. એમ કરતા કરતા આપણી જે સામાજિક દૂષણો અથવા આપણી જે વ્યક્તિગત ખામીઓ હોય એ દૂર કરવા માટે આપણે પ્રયાસો કરીશું તો આગામી 10 વર્ષમાં આપણો સમાજ કદાચ પ્રગતિના પંથે આગળ જશે એવી હું આશા રાખું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન.